દેલવાડા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શાળામાં ભ્રષ્ટાચારનો મામલો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી લાજવાને બદલે ગાજ્યા. ડીપીઓ અશ્વિન પટેલની સામાજિક કાર્યકરની ધમકી. રસિક ચાવડાને માનહાનિના દાવાની ધમકી. રસિક ચાવડાએ ઉજાગર કર્યો છે ભ્રષ્ટાચાર. રસિક ચાવડાને ફોન કરી ડીપીઓએ કોર્ટમાં લઈ જવાની આપી ધમકી. ફરી એક વખત આપને જણાવી દે, દેલવાડા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શાળામાં ભ્રષ્ટાચારનો મામલો. ડીપીઓ અશ્વિન પટેલની સામાજિક કાર્યકરને ધમકી. રસિક ચાવડાને માનહાનિના દાવાની ધમકી. રસિક ચાવડાએ ઉજાગર કર્યો છે ભ્રષ્ટાચાર. બ્યુરો રિપોર્ટ, ધી મિરર ન્યૂઝ, ઉના. રસિક ચાવડા, સામાજિક આગેવાન, ઉના. એક જાગૃત નાગરિક તરીકે મેં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના ભ્રષ્ટાચાર બાબતે રાજ્ય સરકારને એક પત્ર લખેલો. પત્રમાં મેં સ્પષ્ટતા કરેલી છે કે ભાઈ આવા કૌભાંડની આશંકા છે. એક કૌભાંડમાંથી એક કૌભાંડ કેજીબીબી કસ્તુરબા બાલિકા શાળા દેલવાડાની છે. એમાં વોર્ડન દ્વારા ડુપ્લિકેટ સહી કરી નાણાંની ઉચાપત કરવાનું એક પ્રકરણ હતું. આ પ્રકરણમાં નિવેદનો અને બધું થતા મેં માહિતી માંગતા એમાં મને મળેલું કે એમાં નાણાકીય ઉચાપત થઈ છે અને ડુપ્લિકેટ સહી હેડ ટીચરની કરવામાં આવેલી છે એવું સ્વીકારેલું છે વોર્ડનવે. હવે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ માત્ર ને માત્ર આ પ્રકરણમાં તાકીદનું કરવાનું કહી અને આ ભીનું હંકેલવામાં આવ્યું છે. આવું જ બીજું જ પ્રકરણ ઉના રામનગર શાળામાં બી બનાવેલ ડુપ્લિકેટ સહીઓ કરી અને વાઉચરોમાં સહીઓ કરી અને નાણાંની ઉચાપત કરેલી છે. આ બાબતો અને બીજી અન્ય તંબુ શાળાઓ, સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ વગેરે બાબતે મેં સરકારશ્રીમાં રજૂઆત કરેલી હતી. આ રજૂઆતનો ખાર રાખી ગઈકાલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો મારા મોબાઈલમાં ફોન આવ્યો અને ફોનમાં એમણે ડરાવવાની ભાષામાં, એટલે કે તમે મારા વિરુદ્ધ જે અરજી કરી છે ભૂપેન્દ્રભાઈ પટેલને, આ બાબતે હું તમારી સામે કાનૂની કાર્યવાહી કરીશ, હું તમને કોર્ટમાં ઢસડી જઈશ અને હવે આપણે કોર્ટમાં મળશું, આવું કરી અને ફોન કાપી નાખ્યો. બાદમાં મેં ફરી એમને ફોન કર્યો છતાં એમણે એવું જ કીધું કે આપણે કોર્ટમાં મળશું. એટલે જાહેર સેવક તરીકે આ અધિકારીઓ ફરિયાદીને ધમકાવવાની ભાષામાં જે વાત કરવામાં આવી છે, આ બાબતે મારી પાસે સંપૂર્ણ પુરાવાઓ છે. આ પુરાવાઓ સાથે મેં મુખ્યમંત્રી કાર્યાલયે રજૂઆત કરી છે. પરંતુ આ ઓફિસમાં કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર ચાલતા હોય એમનો ખાર રાખી અને મને ધમકાવવાની કોશિશ કરવામાં આવી છે ડીપીઓ ઓફિસ દ્વારા. ત્યારે આ બાબતે હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો છું. ગાંધીનગર રૂબરૂ જઈને પણ રજૂઆત કરવાનો છું. શું આ રાજ્યમાં કોઈ રજૂઆત કરવી કે આશંકા પ્રગટ કરવી એ ગુનો છે? જ્યારે દેશમાં ભ્રષ્ટાચાર મુક્ત કરવાની વાતો ચાલતી હોય અને શિક્ષણ તો બાળકોનું ભવિષ્ય નક્કી કરવાનું હોય છે, અને જો શિક્ષણમાં જ આવો ભ્રષ્ટાચાર હોય અને જો ડીપીઓ છાવરતા હોય તો ડીપીઓ સામે કાર્યવાહી થવી જોઈએ એવી મારી માગણી છે અને આશંકાઓ વ્યક્ત કરી છે. જો સત્ય હોય તો તેમને આ માટે સામનો કરવો જોઈએ, નહીં કે અરજદારને ધમકાવવા જોઈએ. આ ધમકાવવાની ભાષામાં જે વાત કરવામાં આવી છે આ બાબતે હું ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો છું અને તમામ પુરાવા સહિત હું પ્રેસ મીડિયાઓને આપવાનો છું. એટલે આ બાબતે સરકારને બી હું વિનંતી કરું છું કે ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. જે પ્રકરણોમાં જે તપાસો થઈ છે એમની પણ પુનઃ તપાસ થવી જોઈએ કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે કે કેમ. એ હું રાજકીય માણસ તરીકે મારી જવાબદારી છે કે ભાઈ અવાજ ઉઠાવવો, આવું શંકાઓ વ્યક્ત કરવી. પરંતુ નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મને ફોન કરી અને ગઈકાલની આગલા દિવસે જે વાત કરવામાં આવી છે તે ખૂબ ગંભીર બાબત છે. એટલે મને ક્યાંક ને ક્યાંક હવે ડર લાગે છે કે શું સાચી વાત સરકારમાં રજૂઆત નહીં કરવી. એટલે આ બાબતે કાર્યવાહી થવી જોઈએ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.